કેશોદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। કેશોદમાં અખંડ ભારતના લડવૈયા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે શ્રદ્ધાસુમન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। કેશોદના સરદાર પટેલ સામાજિક સેવા સંઘ કેશોદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શરદ ચોકમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, સરદાર પટેલ સામાજિક સંઘ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા સહિત મોટી સંખ્યામાં પટેલ સમાજ સહિત શહેરના વિવિધ સમાજના અને ધર્મના અગ્રણીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે સરદાર પટેલના પગલે ચાલવા અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા અકબંધ રહે તેવા સંકલ્પ લીધા હતા। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સામાજિક સેવા સંઘ કેશોદના પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા આજ રોજ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે કેશોદ દ્વારા વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આજરોજ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખેલ છે। એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે સરદાર સાહેબનો નારો હતો એને અભિગમ કરવા માટે ભારત સરકાર પણ આજરોજ અલગ અલગ પ્રકારની સરદાર સાહેબને અનુલક્ષીને કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા છે અને કેશોદ પણ આની અંદર વિશેષ યોગદાન આપી અને સરદાર સાહેબની વાતને ઉજાગર કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ। ત્યારે સૌ કેશોદવાસીઓ, સર્વે સમાજના આગેવાનો, સર્વે સમાજ સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી છે। જય સરદાર।